હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. આજે રેડી થઈને ગયા હતા મારા સમાજ પ્રજાપતિ સમાજનું સેમિલન હતું. અત્યારનું લોકેશન હતું, જોઈ શકો છો. ઘણી બધી પબ્લિક આવી ગઈ છે અને હજુ તો પબ્લિક આવવાની બી બાકી હતી. અને પછી ત્યાં બધું થોડું ઘણું હતું, એનું બધા વિશે સમજાવતા હતા. ઓલા ત્યાં બોલવાવાળા અંકલ એક હતા. પછી અમે બધા બેસી ગયા હતા, હું, મમ્મી, ફઈ, પછી મારી ફઈની છોકરી હતી. અમે બધા ત્યાં બેઠા હતા. પછી એક ડાન્સ આવ્યો ગણપતિનો, ગજાનના. નાની છોકરી હતી, બહુ જ મસ્ત ડાન્સ કર્યો અને જોવાની બી બહુ મજા આવી ગઈ કે કેટલી નાની છે અને એટલા બધા લોકોની સામે ડાન્સ કરવો એ એટલી મોટી જ વાત છે. એટલી નાની હતી એને. પછી એક આ નાના છોકરાઓનો ડાન્સ બીજો, જે જમકુડી, બધાએ સાંભળ્યું જ હશે સોંગ. એ સોંગ ઉપર ડાન્સ કર્યો હતો. એ પણ બહુ જ મસ્ત હતો અને જોવાની મજા આવી હતી. અને એકદમ પરફેક્ટ લોકો એ છોકરાઓએ ડાન્સ કર્યો હતો. તો જોવાની તો મજા જ આવે. આટલા બધા નાના છોકરાઓ ડાન્સ કરે તો મજા જ આવે ને, કે આટલી બધી પબ્લિકની સામે ઊભા રહીને ડાન્સ કરે છે. તો પછી ત્યારબાદ બધાએ ઓલા સૈનિકોનું પ્રોત્સાહન કર્યું, જે રિટાયર્ડ થઈ ગયા હતા. એનું ટ્રોફી સાથે સન્માન કર્યું. ઘણા બધા એવા હતા, 6-7 આઈ થિંક 4-5 લોકો હતા કે જે રિટાયર્ડ થઈને આવ્યા હતા. સૈનિકનું પદ ધરવી લીધું, સૈનિકનું પદ લઈને આવ્યા છે. એટલે અમારા સમાજમાં એ બી છે એવા. જોયું કે એમને પછી ટ્રોફી સાથે એમનું સન્માન કર્યું અમારા પ્રમુખશ્રીએ. પછી પાછું એક કોમેડી ડાન્સ આવ્યો હતો, જે ઓલું બાબુભાઈ પિક્ચર જોયું હશે, એમાં જે સોંગ છે એના ઉપર. અને નાના છોકરાઓ તો ડાન્સ એટલો મસ્ત કર્યો હતો ને કે હદ નહીં. અને જોવાની બી એટલી મજા આવી હતી. પછી એક આ રામાયણનું પાઠ ભજવ્યો હતો, છોકરાઓ અને છોકરીઓ થઈને. નાના બી હતા અને 1-2 મોટા બી હતા. અને એ બી એક ભૂલ વગર કે જે એમાં થયું હતું રામાયણમાં, એ બધું જ મેં એક નાની ક્લિપ તરીકે મેં બતાવ્યું છે. બહુ મોટું હતું અને જોવાની બહુ મજા આવી ગઈ હતી. આમ બધા ઇનામ વિતરણ ને એવું બી હતું કે એમાં લોકો બહુ અવાજ કરતા હતા, પણ આવી રીતના ડાન્સ કે નાટકમાં ને એમાં પબ્લિક એકદમ શાંત થઈને એ જોતી હતી. એ બી એક સારી જ બાબત હતી કે હા, કે એ લોકોને બી સામેવાળા જે પરફોર્મન્સ કરે છે એ એટલા પ્રોત્સાહિત થાય એના માટે. અને છેલ્લે બી આટલા છોકરીઓ હતી, એ લોકોએ બધાએ થઈને કર્યું હતું. તો એ લોકો ત્યાં ઊભા રહીને ફોટોશૂટ, થોડુંક બાકી હતું ફોટોશૂટ, એ લોકો કરતા હતા ત્યાં ઊભા રહીને. પછી પબ્લિક તો નાઇટ તો થઈ ગઈ હતી, રાત પડી ગઈ હતી. પણ હજી એક આ જોઈ શકો છો, એક ગરબાનું સોંગ હતું. એમાં છોકરીઓએ બહુ મસ્ત ડાન્સ કર્યો હતો ગરબાના સોંગ ઉપર. ઓબ્વિયસલી ગુજરાતી છીએ, આ તો હોય જ ને, રાઈટ? કોમેન્ટ કરજો કોણ ગુજરાતી છે. પછી એક ડાન્સ હતો નાટક જેવું, નાના છોકરાઓએ કર્યું હતું. બસ આવી રીતના જ બધું હતું. અને પછી જમવા ગયા. જમીને પછી અમે સીધા ઘરે ગયા હતા. એટલે એ ક્લિપ તો મેં નહીં લીધી. બસ આટલે સુધી જ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરવાનું જરૂરથી ભૂલજો.